અમદાવાદ એટલે વિકાસની અનંત યાત્રાનું પ્રતીક. અમદાવાદમાં થાય છે જીવનની સુખ સુવિધાઓનું શ્રેષ્ઠ સંચાલન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. આ મહાકાર્યની વિકાસ યાત્રાને દિશા આપે છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે આ વિકાસ યાત્રા. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 651 કરોડના 37 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ₹95 કરોડના 10 પ્રકલ્પોના લોકાર્પણ અને ₹556 કરોડના 27 પ્રકલ્પોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જે અમદાવાદના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે. આ લોકાભિમુખ પહેલોમાં સામેલ છે એએમસીના કુલ ₹95 કરોડના 10 કામોનું લોકાર્પણ, ₹22.17 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ, ₹13.91 કરોડના ખર્ચે જોધપુર વોર્ડમાં નવો કમ્યુનિટી હોલ તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ પાલનપુર રેલવે લાઇન પર ₹13.83 કરોડના ખર્ચે LC 243 સાબરમતી ડી કેબિન પર નવા અંડરપાસનું લોકાર્પણ. સાથે સાથે પશ્ચિમ ઝોનમાં અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર ₹12.50 કરોડના ખર્ચે LC 2 ચેનપુર પર અંડરપાસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ₹3.50 કરોડના ખર્ચે સિમ્સ રેલવે ઓવરબ્રિજના સાયન્સ સિટી તરફના ભાગ નીચે રમતગમત પ્રવૃત્તિ સંકુલનું લોકાર્પણ. ₹7.23 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરા વોર્ડમાં કમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટનું લોકાર્પણ. નારણપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ₹4.57 કરોડના ખર્ચે RR શુક્લની ચાલીની ઝૂંપડપટ્ટીનું હયાત સ્થળે જ 83 આવાસોનું પુનર્વસન. ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ₹13.61 કરોડના ખર્ચે શીલજ તળાવ તથા આરોગ્ય વન ડેવલપ કરવાનું અને બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલ પાસે ₹3.35 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બાકરોલ રોડ પર સરખેજ રેલવે સ્ટેશનની બહાર ₹32 લાખના ખર્ચે શ્રમિક સુવિધા કેન્દ્ર. આ નવા અધ્યાયમાં સામેલ છે એએમસીના કુલ ₹556 કરોડના કુલ 27 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, જેમાં રોડ પ્રોજેક્ટ અંતર્ગત ₹100.06 કરોડના ખર્ચે વિસદથી ઝુંડાલ સર્કલ સુધી રોડનું સ્ટ્રીટ ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટનું અને એએમસીના જુદા જુદા ઝોનમાં મુખ્ય રસ્તા ઉપરના જંકશન ઇમ્પ્રુવમેન્ટ કરવાનું ખાતમુહૂર્ત. ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં ₹146.32 કરોડના ખર્ચે હયાત ચંદ્રભાગા નાળાનું RCC બોક્સ ડ્રેઇનથી રીમોલ્ડિંગ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ અંતર્ગત અમદાવાદ શહેરમાં અર્બન ફ્લડિંગ ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹36.30 કરોડના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ઇકો બ્લોકના સ્ટ્રક્ચર અને પમ્પિંગ સ્ટેશન બનાવવાના કામ. ₹79.18 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા જુદા જુદા તળાવોનું ઇન્ટરલિંકિંગ કરવાના કામોનું ખાતમુહૂર્ત. આ સાથે વોટર પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના પશ્ચિમ ઝોન ખાતે ન્યૂ રાણીપમાં TP 66A, નવા વાડજના બલોલનગર સાબરમતી વોર્ડમાં રાણીપ બસ સ્ટેન્ડ નજીક તેમજ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગર ખાતે ₹72.84 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ઓવરહેડ ટાંકી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જળ સંચય અભિયાન હેઠળ ₹30 કરોડના ખર્ચે 300 ખાનગી સોસાયટીમાં 120 મીટર ઊંડાઈના પર્કોલેશન વેલ, ₹4.95 કરોડના ખર્ચે 150 મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગમાં રૂફ વોટર હાર્વેસ્ટિંગ, ₹3.75 કરોડના ખર્ચે 25 જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ પર 200 મીટર ઊંડા પર્કોલેશન વેલ તેમજ ₹1.25 કરોડના ખર્ચે 25 જગ્યાએ ખંભાતી કુવા વગેરે કામગીરીનું ખાતમુહૂર્ત. તેમજ ઉત્તર પશ્ચિમ ઝોન ચાંદોડિયા વોર્ડમાં નિરમા યુનિવર્સિટી પાસે ₹32.46 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને દક્ષિણ પશ્ચિમ ઝોન મક્તમપુરા વોર્ડમાં ₹6.73 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ઓવરહેડ ટાંકી બનાવવાના કામોનું ખાતમુહૂર્ત. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં વેજલપુર તથા મકરબામાં ₹6.92 કરોડના ખર્ચે વુમન હોસ્ટેલનું ખાતમુહૂર્ત. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં ₹9.99 કરોડના ખર્ચે નવી લાઇબ્રેરી, ₹4.47 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલા TP 21 FP 356 ના પાછળના ભાગમાં નવું અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરખેજ વોર્ડમાં
TP24 FP03 માં રૂપિયા 5.32 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુર વોર્ડમાં રૂપિયા 3.41 કરોડના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત. રૂપિયા 8.55 કરોડના ખર્ચે કુલ 11 આંગણવાડી બનાવવાના કામનું ખાતમુહૂર્ત, જેમાં મક્તમપુરા વોર્ડમાં સંકલિત નગર શાળા નંબર 1 માં 2, સંકલિત નગર શાળા નંબર 2 માં 1, સંકલિત નગર આઈ વોર્ડમાં 1 આંગણવાડી અને વેજલપુર વોર્ડમાં આવેલ વ્રજનગરી આવાસમાં 1 અને નવા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં 2 આંગણવાડી, સરખેજ વોર્ડમાં શિવમ અપાર્ટમેન્ટમાં 1, કૃષ્ણાધામ આવાસ વિભાગ 2 ની પાછળ 1 અને વ્રજ વિહાર રેડિયો મિર્ચી રોડના કોમન પ્લોટમાં 1 તેમજ દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં 1 આંગણવાડી. અમદાવાદ મહાનગરપાલિકાના આ જનહિતના કાર્યો થકી સિદ્ધિ તરફ વધતું આપણું અમદાવાદ, વિકાસના પુષ્પોથી મહેકતું આપણું અમદાવાદ.